નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ પણ આ ડિમાન્ડ કરેલી કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. તો આજ સુધી એ લગભગ મને એવું લાગે છે કે 10 થી 12-13 વર્ષ જેવું થવા આવશે ત્યાં પણ તો હજુ પણ રાષ્ટ્રીય દરજ્જો આપવાની તો વાત છે જ નહીં. ત્યાંના કરમસદના લોકો આજ પણ એ આંદોલન કરી રહ્યા છે. કોણ ઇતિહાસને ભૂલાવી રહ્યું છે, કોણ ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે? સ્વાભાવિક છે, જે લોકો આ નિર્ણયની પ્રક્રિયામાં સામેલ છે એવા લોકો જ આ કૃત્યમાં સામેલ છે. એ જ લોકો આ પાપ કરી રહ્યા છે. જેના હિસાબે એમને આ પાપ કરવાની ફરજ પડી. તો હું માનું છું કે ગુજરાતમાં નહીં આખા દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે રાજ્યોમાં એમના હાથમાં, મુખ્યમંત્રીના હાથમાં કદાચ કોઈ નિર્ણય લેવાની શક્તિ છે જ નહીં અથવા નિર્ણય લેવા દેવામાં આવતો પણ નહીં હોય. જો ભૂપેન્દ્રભાઈના નિર્ણય કદાચ લેવાનો હશે તો ભૂપેન્દ્રભાઈ આ નિર્ણય ના લીધો તેવું માની શકીએ અમે, પરંતુ ભૂપેન્દ્રભાઈ આ નિર્ણયમાં સામેલ નહીં હોય એવું અમને લાગી રહ્યું છે અને આ નિર્ણય દિલ્હીથી થોપવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કે હવે જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે જન્મસ્થાન છે કે જેને અખંડ ભારત બનાવ્યું, આખા ભારતને એક કર્યું, એમનું જન્મસ્થાન એ કરમસદ એ એના નામથી જ ઓળખાવું જોઈએ. તમે વિચાર તો કરો, અધિકારી રાજ તો બરાબર છે, પણ શું સરકારના નેતાઓ, ત્યાંનો લોકલ ધારાસભ્ય, ત્યાંના સાંસદ, કોઈને ખબર જ નહીં હોય કે કરમસદને આની અંદર ભેગું લઈ અને આણંદ મહાનગરપાલિકા બનાવીશું? અખંડ ભારતના રચયિતા અને ભારતના પ્રથમ ગૃહમંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એકતાના એક તાંતણે બાંધી અને જે ભારતનું અખંડ ભારતની રચના કરી છે એવા સરદાર સાહેબની પ્રતિષ્ઠા અને એમનું નામ ભૂસવાનું કામ એ આપણા હાલના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. કરમસદને એક સીમિત બનાવીને, એક બોર્ડ બનાવીને સરદારના નામ ભૂસવાની કોશિશ આ લોકોએ બધાએ ભેગા પડીને કરી છે. આ એ જ લોકો છે જેને સરદારના નામે આખા દેશમાંથી કિસાનોને ગુમરાહ કરી અને તમારા આ કિસાન નેતા હતા સરદાર પટેલ, કિસાન નેતાના નામે એમના ખેતીના ઓજારનો એક જૂનો ટુકડો આપો, સરદારની પ્રતિમા બનાવી છે. સરદાર કિસાન નેતા હતા. આ એ જ લોકો છે કે સરદારના નામે ખેડૂતોના ઘરેથી એમના ઓજારના હજારો લાખો ટન લોખંડ ઉઘરાવી અને પછી એ પ્રતિમાનો ઓર્ડર આ વિદેશની કોઈ કંપનીને 3000 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દીધો. તો એ જ લોકો છે જેને હજુ લોખંડનો હિસાબ નથી આપ્યો. એ તો સમગ્ર દેશના એક અખંડ ભારતના નિર્માણ કરતા બધા લોકો છે. તો એના માટે જો ન્યાય માટે માગવા નીકળવું પડે, એના નામ માટે નીકળવું પડે, તો આ તો બહુ શરમજનક બાબત છે. લોકો રોડ પર આવ્યા અને બધાએ નક્કી કર્યું કે અમે એક આવેદન પત્ર આપીએ સરકારને. સરકારને વિનંતી તો કરી છે, ધારાસભ્યને તો ખબર જ હોય ને કે કરમસદ એક સરદાર પટેલની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે. વિઠ્ઠલભાઈના પણ એટલા કામો છે, સરદાર પટેલના પણ એટલા. આપણે લોખંડી પુરુષ કહીએ છીએ જેને, એના ગામને ભૂસવાની વાત જ્યારે તમે કરી રહ્યા હો. કોણ કરે છે સરદારના નામ પર રાજકારણ? કારણ કે આંદોલન થયું એ પણ સરદારના નામે થયું. સામે આપણે જોયું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સરદાર વલ્લભભાઈ પટેલના નામે વાત થઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી તો સ્ટેડિયમની વાત થઈ ગઈ સરદાર વલ્લભભાઈ પટેલ. આજે ભાજપ પાસે મુદ્દો તો છે જ કે ભાઈ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ તો છે, એ સ્પોર્ટ્સ એન્ક્લેવમાં આવેલા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કહ્યું છે. જે લોકોએ કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાનું જે પાપ કર્યું છે, જે નિર્ણય લીધો છે, એ જ લોકો સરદાર પટેલના ઇતિહાસને ભૂલાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંથી એમની પ્રતિષ્ઠા અને એમનું નામ ભૂસવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. અમિત શાહ એવું બતાવવા માગી રહ્યા છે કે ભારતના ગૃહમંત્રી એ પોતે સરદાર વલ્લભભાઈ સાથે પોતાની કમ્પેર કરીને પોતે એવું બતાવવા માગે છે કે ભારતનો ઇતિહાસ જ્યારે લખાય ત્યારે સરદાર સાહેબનું નામ ભૂસીને અમિત શાહનું નામ આવે એવા નિમ્ન કક્ષાના પ્રયત્નો કરી રહ્યા છે. કે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની માનસિક સ્થિતિ કેવી હશે એનો અભ્યાસ કરો કે સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું. 565 રજવાડાઓમાં ખંડમાં વહેંચાયેલો આ દેશ, નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલો આ દેશ પૂર્વક રાજા રજવાડાઓને સમજાવી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એ વ્યક્તિની પ્રતિભા એટલી મોટી છે કે સત્તાને પણ ડર લાગે છે કે સરદારના નામે ક્યારેક જો આ દેશ એક થઈ ગયો તો સત્તાને પણ લોઢાના ચણા ચાવવા પડશે, તો સત્તામાંથી બહાર નીકળવું પડશે. એટલે જે રીતે એ લોકો ષડયંત્ર કરી રહ્યા છે અને જીવતા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પણ પોતાના નામે કરી દીધું. આ એક સરદાર છે
જેને પોતાના પુત્રોને દિલ્હીની હદમાં આવવાની ના પાડી હતી. એ કિશનભાઈ. કરમસદ એ શું છે? એટલે સૌથી પહેલા તમે કરમસદ કહો એટલે તમે શું કહો? ભાઈ સરદાર પટેલનું જન્મસ્થાન. તમારું કયું ગામ? તો કરમસદ. અચ્છા, કયું તો સરદાર પટેલનું જન્મસ્થાન. તો કાલે આ આણંદ મહાનગરપાલિકા બની જશે તો કરમસદ તો ભૂસાઈ જશે ભાઈ. પછી તમારે એમ કહેવાનું કે અમે આણંદ મહાનગરપાલિકામાં જે સરદાર પટેલનું જન્મસ્થળ છે ત્યાંથી છે. તો આ નિર્ણયો લેવાતા હશે ત્યારે રાજનેતાઓ અને અધિકારીઓ ક્યાં હશે? હજુ ને સરકારને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જલ્દીથી જલ્દી આનો ફેસલો આવી જાય, ને તો અમે આ એ જ આંદોલનકારીઓ છીએ કે જે 2015માં રોડ પર નીકળ્યા હતા. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ અને એમનું જે જન્મસ્થાન છે એને લઈને વિવાદ સામે આવ્યો છે. કારણ કે દીક્ષિત, જે સરદારનું જન્મસ્થાન છે એ જ જગ્યાના નામથી ઓળખાવું જોઈએ, નહીં કે કોઈ અન્ય નામથી. અને વાત જાણે એમ છે કે હવે જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે જન્મસ્થાન છે કે જેને અખંડ ભારત બનાવ્યું, આખા ભારતને એક કર્યું, એમનું જન્મસ્થાન એ કરમસદ એ એના નામથી જ ઓળખાવું જોઈએ. પણ આણંદ મહાનગરપાલિકા બનાવવાની જે વાત છે એ આણંદ મહાનગરપાલિકાની અંદર સરદાર પટેલનું જે જન્મસ્થળ છે એ જોડવાની વાત છે. દીક્ષિત, એનો વિરોધ પણ થઈ રહ્યો છે. પણ હું અંગત પણ એવું માનું છું કે આ જગ્યાએ કોઈ મહાનગરપાલિકા કે કોઈ મેટ્રો સિટી, કોઈ નગરપાલિકા સાથે જોડાઈ ન શકે. એ ગામ, એ એનું અસ્તિત્વ છે, એ જગ્યા પોતાનામાં જ મહાનગરપાલિકા તમે જે કહો એ બધુંય એ સરદાર પટેલની જન્મભૂમિથી જ ઓળખાવી જોઈએ, નહીં કે કોઈ મહાનગરપાલિકા. તમે મહાનગરપાલિકાઓ શું આપ્યું? કચરો, ગંદકી. સૌથી મોટી વાત શું છે ખબર છે? 80 ચેમ્બરમાં બેસી અને અધિકારી મન થાય નિર્ણય કરી પ્લાન ઘડી નાખે. ભૂતકાળમાં આજ નરેન્દ્ર મોદી હતા કે જેને દ્વારકા જિલ્લો બનાવ્યો તો દેવભૂમિ દ્વારકા નામ રાખ્યું. ગીર સોમનાથ જિલ્લો સોમનાથથી ઓળખાતું, ગીર સોમનાથ નામ આપ્યું, જેમાં ગીરની અસ્મિતા પણ સચવાઈ, સોમનાથની શ્રદ્ધા સચવાઈ. પણ હવે થયું છે કે અધિકારી ચેમ્બરમાં બેસી, 80 ચેમ્બરમાં બેસી નિર્ણય કરી નાખે. ભલે નિર્ણયો કેબિનેટમાં જાહેર થાય, પણ નિર્ણયો ઘડનારા કિસ્સા ક્યાંથી? એ જે જિલ્લાઓના નામ ગીર અને સોમનાથ બે આવી, બંનેની અસ્મિતા, દેવ અને દ્વારકા, દેવભૂમિ. પણ અને તમે મહાનગરપાલિકામાં શું છે? ગંદકી, કચરો, ટ્રાફિક, આ સિવાય તમે શું મહાપાલિકાઓમાં આપી શકો? એટલે છે પોરબંદરનો સમાવેશ કર્યો તો કીર્તિ મંદિર પોરબંદર શહેરમાં છે ને મહાનગરપાલિકા બન્યું. આ કરમસદ આણંદમાં આવ્યું નથી ને તમે મહાનગરપાલિકા બનાવવા માટે એને લો છો. તમારા આંકડાઓ બતાવવા માટે. અને ઘટના એવી છે કે ફક્ત પાટીદારો નહીં પણ ધાર્મિક સંસ્થાઓ સામે આવી. અનેક ધાર્મિક સંસ્થાઓ છે, તેના ગુરુઓ, મહાગાદીઓ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદને મનપામાં સામેલ કરતા હવે વિરોધ શહેર થયો. આ નિર્ણયના વિરોધમાં કરમસદના સંતરામ મંદિરના મહંત પણ જોડાયા. મોરારીદાસ મહારાજ, મહંત પહેલવાન ગિરિજીની આગેવાનીમાં એક વિરોધ છે તે થયો. મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટરને કિશન આવેદન પત્ર સુપ્રત કર્યું. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આ વિરોધ કાર્યક્રમ ચાલ્યો અને કરમસદમાં પાટીદારોનો ભારે વિરોધ જોવા મળ્યો. કરમસદને મનપાથી દૂર કરો, કારણ કે કરમસદ સરદારની ભૂમિ છે, એને કોઈ મનપાની જરૂર ન હોઈ શકે. સરદાર પટેલના વતનને સ્વતંત્ર રાખવાની માંગ કરી સંતો અને મહંતોની આગેવાનીમાં સ્થાનિકોએ પણ વિરોધ નોંધાવ્યો. રેલીઓ યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરો પણ આ વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા. 1 જાન્યુઆરી 2025થી આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલનું જે વતન છે કરમસદને મનપામાં સામેલ ન કરવામાં આવે એના નિર્ણયના વિરોધમાં કરમસદના સંતરામ મંદિરના જે મહંતો છે, સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો તમામ જોડાયા. અને શા માટે ન થવું જોઈએ? અમે તમારો પક્ષ રાખ્યો, પરંતુ જે વિરોધ કરી રહ્યા છે લોકો પણ આપણી સાથે જોડાયા છે. તેની સાથે જ આજના ગર્જનાદમાં વાત કરવી છે, ગર્જનાદ કરવો છે, ચર્ચા કરવી છે. ચિરાગ પટેલ કે જેઓ પણ પહોંચ્યા હતા, પાટીદાર આગેવાન છે, ગીતાબેન પટેલ પણ પહોંચ્યા હતા, નચિકેત મુખી પણ આપણી સાથે જોડાયા છે. સાથે જ દિનેશ બાંભણિયા પણ કે જેઓ ખોડલધામ કન્વીનર છે, પાટીદાર સમાજના આગેવાન છે, જોડાયા છે. ગીતાબેન, ગઈકાલે તમે કરમસદ ગયા, વાત થઈ, શું વિરોધ, શું મુદ્દાઓ? ખાસ કરીને જે શરૂઆતમાં તમે બંને ભાઈઓએ જે ચર્ચા કરી, કિશનભાઈ ને દીક્ષિતભાઈએ, એ વાત પરથી જ કહેવામાં આવે છે કે વર્ષોથી એ લોકોનો એક મુહિમ તો ચાલી રહી છે કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે.
એ મુહિમ તો એમની ક્યારની ચાલી જ રહી હતી અને ત્યારના લગભગ જે પ્રમુખ હતા ભાજપના જીતુ વાઘાણી પણ ત્યાં એ લોકો આંદોલન કરતા હતા ત્યારે લીંબુ શરબત પીવડાવીને એમને પારણા કરાયા હતા કે ભાઈ અમે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો અપાવીશું. એ લગભગ જે તે વખતે પ્રમુખ હતા, મને એવું લાગે છે કે 17-18 વખતની વાત હશે. તમારા આંદોલન વખતે પ્રમુખ હતા. હા, એટલે ત્યારે ત્યાં એ લોકો ઉપવાસ આંદોલન ઉપર અનશન પર બેઠેલા હતા કરમસદના લોકો. એટલે ત્યારે પણ એમને રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાત કરી છે. ને બીજી વાત એ કહું છું કે જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદીએ પણ આ ડિમાન્ડ કરેલી કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે. તો આજ સુધી એ લગભગ મને એવું લાગે છે કે 10 થી 12-13 વર્ષ જેવું થવા આવશે ત્યાં પણ તો હજુ પણ રાષ્ટ્રીય દરજ્જો આપવાની તો વાત છે જ નહીં. ત્યાંના કરમસદના લોકો આજ પણ એ આંદોલન કરી રહ્યા છે. તો એમાં નવું ઉમેરાયું કે આણંદ મહાનગરપાલિકા બનાવવામાં આવશે અને એને કરમસદને એક વોર્ડ બનાવી દેવામાં આવશે. તમે વિચાર તો કરો, અધિકારી રાજ તો બરાબર છે, પણ શું સરકારના નેતાઓ, ત્યાંનો લોકલ ધારાસભ્ય, ત્યાંના સાંસદ, કોઈને ખબર જ નહીં હોય કે કરમસદને આની અંદર ભેગું લઈ અને આણંદ મહાનગરપાલિકા બનાવીશું? અને તમે કરમસદને તમે મહાનગરપાલિકાઓ બનાવો, સારી વાત છે, પણ ત્યાં તો પહેલેથી વર્ષોથી વિકાસ છે. ત્યાંના પટેલોએ લાખો કરોડો રૂપિયાની જમીનો દાનમાં કરી દીધી છે. એવો વિકસિત એ જિલ્લો છે. એટલે કરમસદને એક સીમિત બનાવીને, એક વોર્ડ બનાવીને સરદારના નામ ભૂસવાની કોશિશ આ લોકોએ બધાએ ભેગા મળીને કરી છે. અને જોવા જેવી વાત એ છે કે કરમસદની અંદર નહીં કે પાટીદારો, તમામ સમાજના આગેવાનો અને જે આપણે જોવો છે ધર્મ, જાતિ, નાતિ બધા જ ભેગા થઈ અને કરમસદ આખું ગામ, બહુ દિવસ પહેલા આપણે જોયું હતું કે જ્યારે ડિક્લેર થયું ત્યારે એને સંપૂર્ણપણે કરમસદ ગામને બંધ રાખવામાં આવ્યું હતું, બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અને આજ લોકો રોડ પર આવ્યા અને બધાએ નક્કી કર્યું કે અમે એક આવેદન પત્ર આપીએ સરકારને. સરકારને વિનંતી તો કરી છે, ધારાસભ્યને તો ખબર જ હોય ને કે કરમસદ એક સરદાર પટેલની જન્મભૂમિ છે, કર્મભૂમિ છે. વિઠ્ઠલભાઈના પણ એટલા કામો છે, સરદાર પટેલના પણ એટલા. આપણે લોખંડી પુરુષ કહીએ છીએ જેને, એના ગામને ભૂસવાની વાત જ્યારે તમે કરી રહ્યા હોય ત્યારે ખૂબ મોટી આ ઘટના કહેવાય ગુજરાતની અંદર. અને તમને બંને ભાઈઓને અભિનંદન આપીશ કે તમે આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને બહુ સારી વાત છે. અને આના ગુજરાતની અંદર અમને તો ખબર છે, પણ આપણી આવનારી પેઢી છે એ પણ કરમસદને ઓળખે, આપણા સરદાર પટેલને ઓળખે કે જે નાના નાના ભાગમાં વેચાયેલો એક ભારત દેશ હતો, જેને અખંડ ભારતની રચના કરી, નાના નાના રજવાડા એક કરી અને સરદાર પટેલે આપણને અખંડ ભારત આપ્યું છે. એ ઇતિહાસને આપણે ન ભૂલવો જોઈએ. ચિરાગભાઈ, કોણ ઇતિહાસને ભૂલાવી રહ્યું છે? કોણ ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરી રહ્યું છે? દીક્ષિત, જે રીતે જે કરમસદ નગરપાલિકા હતી અને નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાનું જે કૃત્ય કર્યું છે એ જ લોકો ઇતિહાસ ભૂલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્વાભાવિક છે, જે લોકો આ નિર્ણયની પ્રક્રિયામાં સામેલ છે એવા લોકો જ આ કૃત્યમાં સામેલ છે. એ જ લોકો આ પાપ કરી રહ્યા છે. શેના હિસાબે એમને આ પાપ કરવાની ફરજ પડી? તો હું માનું છું કે ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે રાજ્યોમાં, એમના હાથમાં, મુખ્યમંત્રીના હાથમાં કદાચ કોઈ નિર્ણય લેવાની શક્તિ છે જ નહીં અથવા નિર્ણય લેવા દેવામાં આવતો પણ નહીં હોય. જો ભૂપેન્દ્રભાઈના નિર્ણય કદાચ લેવાનો હશે તો ભૂપેન્દ્રભાઈ આ નિર્ણય ન લીધો તેવું માની શકીએ અમે, પરંતુ ભૂપેન્દ્રભાઈ આ નિર્ણયમાં સામેલ નહીં હોય એવું અમને લાગી રહ્યું છે. અને આ નિર્ણય દિલ્હીથી થોપવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે જે લોકોએ કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાનું જે પાપ કર્યું છે, જે નિર્ણય લીધો છે, એ જ લોકો સરદાર પટેલના ઇતિહાસને ભૂલાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. આ એ જ લોકો છે કે જેણે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનો વિરોધ કર્યો હતો. એના માટે રેલીઓ કાઢી હતી કે સરદાર પટેલ એરપોર્ટ નામ ન અપાવવું જોઈએ. અને એ જ લોકોએ ફરીથી સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને આખા દેશમાંથી વોટ લઈ અને ફરીથી સત્તા ઉપર બિરાજમાન છે. આ એ જ લોકો છે જેને સરદારના નામે
આખા દેશમાંથી કિસાનોને ગુમરાહ કરી અને તમારા આ કિસાન નેતા હતા સરદાર પટેલ, કિસાન નેતાના નામે એમના ખેતીના ઓજારનો એક જૂનો ટુકડો આપો, સરદારની પ્રતિમા બનાવી છે, સરદાર કિસાન નેતા હતા. આ એ જ લોકો છે કે સરદારના નામે ખેડૂતોના ઘરેથી એમના ઓજારના હજારો લાખો ટન લોખંડ ઉઘરાવી અને પછી એ પ્રતિમાનો ઓર્ડર આ વિદેશની કોઈ કંપનીને 3000 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દીધો. તો આ એ જ લોકો છે જેને હજુ લોખંડનો હિસાબ નથી આપ્યો. આ એ જ લોકો છે જેને રામ મંદિરનો ઈંટોનો પણ હજુ હિસાબ નથી આપ્યો. આ એ જ લોકો છે જેને સરદાર પટેલનું સપનું રાત્રે આવે છે અને એમને ડર લાગે છે. આ એ જ લોકો છે જેને અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી અને પોતાના નામે કરી દીધું. આ એમની માનસિક સ્થિતિનું એ આપણે દેખાઈ રહી છે કે એમની માનસિક સ્થિતિ કેવી છે. જે વ્યક્તિને જીવતા જીવ માણસ કોઈ મરી જાય અથવા આપણે હયાત ન હોય ને એનું પૂતળું અથવા એની પ્રતિમા અથવા એના નામે કોઈ મિલકત અથવા કોઈ એવી જાહેર જગ્યાઓ એના નામે કરીએ છીએ, કોઈ ટ્રસ્ટ દ્વારા થતું હોય છે, પરંતુ માણસ જીવતો હોય અને પોતાને પ્રસિદ્ધિની કેવી ગેલછા છે એ આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. હું નામ સાથે વાત કરીશ કે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમની માનસિક સ્થિતિ કેવી હશે એનો અભ્યાસ કરો કે સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યું. 565 રજવાડાઓમાં ખંડ ખંડમાં વહેંચાયેલો આ દેશ, નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલો આ દેશ પુણ્યપૂર્વક રાજા રજવાડાઓને સમજાવી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું. એ વ્યક્તિની પ્રતિભા એટલી મોટી છે કે સત્તાને પણ ડર લાગે છે કે સરદારના નામે ક્યારેક જો આ દેશ એક થઈ ગયો તો સત્તાને પણ લોઢાના ચણા ચાવવા પડશે, તો સત્તામાંથી બહાર નીકળવું પડશે. એટલે જે રીતે એ લોકો ષડયંત્ર કરી રહ્યા છે અને જીવતા જીવ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પણ પોતાના નામે કરી દીધું. આ એ જ સરદાર છે જેને પોતાના પુત્રોને દિલ્હીની હદમાં આવવાની ના પાડી હતી કે જ્યાં સુધી હું આ દેશનો ગૃહમંત્રી છું, જ્યાં સુધી આ દેશનું સુકાનું સંભાળી રહ્યો છું, ત્યાં સુધી એમના પુત્રોએ પણ દિલ્હીમાં આવવું નહીં એવી સ્પષ્ટ એમને સૂચના હતી અને મારા નામનો ક્યાંય દુરુપયોગ ન કરવો એવું સરદારનું ફરમાન હતું. આ એ જ સરદાર પટેલ છે અને એમના મણિબેન, એમની દીકરી, જેને આખી જિંદગી સરદારના પીએ તરીકે એમની સાથે રહીને પડછાયાની જેમ એમની સાથે આખી જિંદગી ગુજારી દીધી. સરદારની પડછાયાની જેમ એમની સાથે રહ્યા અને સરદાર જે કપડાં પહેરતા હતા એ કપડામાંથી રેટીઓ કાઢી અને ગાંધી બાપુના જે સિદ્ધાંતો હતા રેટીઓ કાઢીને સરદારના જે કપડા આખી જિંદગી મણિબેને સીવ્યા છે. અને મણિબેન એક ગૃહમંત્રીના દીકરી એ ફાટેલી સાડી પહેરતા એ વખતના ગૃહમંત્રી છે અને આજના ગૃહમંત્રીને જોઈ લો તો ભાઈ, બેની કમ્પેરિઝન કરો તો આજના ગૃહમંત્રીને પોતાના દીકરાને બેટ પકડતા નથી આવડતું અને BCCI નો ચેરમેન બનાવી દે છે. હવે તો IC આખા વર્લ્ડના ચેરમેન બનાવી દીધા છે. એટલે આ બંનેની તુલના આપણે કરી જ ન શકાય. આ એ સરદાર છે. એટલે આ સત્તાધીશોને સરદારના નામથી ડર લાગે છે અને એમને એવું લાગે છે કે કયા સરદાર પટેલ, કે કેવડિયા કોલોનીમાં આખા વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ લોકોને ગુમરાહ કરી આદિવાસીઓની જમીન પડાવી અને જે સરદાર બનાવ્યા એ સરદારનું એ નામ બતાવવા માંગે છે કે અમે બનાવેલા સરદાર. તમે શું સરદારને બનાવતા હતા ભાઈ? સરદાર નડિયાદમાં પેદા થયા છે, એમના મામાને ત્યાં પણ આજે એક નાનકડું ઘર છે. આજે હું જોઈ રહ્યો છું ત્યાં સરદાર જે ઘોડિયામાં નીત્યા છે, ઘોડિયું પણ ત્યાં છે. ત્યાં સરકારે કોઈ ગ્રાન્ટ આપી નથી અને કરમસદમાં એમનું વતન છે. એ જે સ્કૂલમાં ભણ્યા છે એની હાલત શું છે, એની મ્યુઝિયમની હાલત શું છે, સરદારના ઓડિટોરિયમની હાલત શું છે, કરમ આવી હાલત છે. આ દેશ જેને અખંડ ભારત બનાવ્યું એને આ લોકોએ અન્યાય કર્યો છે. અને તમે કોંગ્રેસની વાત કરો છો, કોંગ્રેસે તો અન્યાય કર્યો જશે એવું સમજી લો. તમે કોંગ્રેસના પાપો ગણાવીને સત્તામાં આવ્યા છો, પણ કોંગ્રેસે તો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ પણ સરદાર પટેલે કોંગ્રેસે આપ્યું હતું, વિધાનસભાનું નામ સરદાર પટેલના મોટા ભાઈનું નામ પણ કોંગ્રેસે આપ્યું હતું, આ એરપોર્ટનું નામ પણ કોંગ્રેસે આપ્યું છે. અને છતાં પણ તમે જૂની કેસેટ વગાડવા માંગતા હોય કે કોંગ્રેસે સરદાર પટેલને વડાપ્રધાન નહીં બનાવીને અન્યાય કર્યો, પરંતુ તમે જે પાપ કરવા જઈ રહ્યા છો ને સરદાર નહીં, આ દેશના લોકો માફ નહીં કરે અને તમને નરકમાં પણ જગ્યા નહીં મળે એવું તમે પાપ કરવાની જરૂર છે. આ એ જ લોકો છે, તમે જે લોકોની વાત કરવા માંગો છો ને કિશનભાઈ, આ એ જ લોકો છે કે જેને સરદારના નામથી ડર લાગે છે અને કરમસદ નગરપાલિકાને આનંદમાં ભેળવી અને કરમસદનું નામ હંમેશા માટે પૂછાવી દેવા માંગી રહ્યા છે. આ એ જ લોકો છે સત્તામાં બેઠેલા. બિલકુલ. નચિકેતભાઈ, સરદારના નામ પર રાજકારણ કોણ કરે છે? સરદારના નામ પર રાજકારણ, કારણ કે આંદોલન થયું એ પણ સરદારના નામે થયું. સામે આપણે જોયું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સરદાર વલ્લભભાઈ પટેલના નામે વાત થઈ.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી તો સ્ટેડિયમની વાત થઈ ગઈ, સરદાર વલ્લભભાઈ પટેલ. આજે ભાજપ પાસે એ મુદ્દો તો છે જ કે ભાઈ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તો છે, એ સ્પોર્ટ્સ એન્કલેવમાં આવેલા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કર્યું છે. અખંડ ભારતના રચયિતા અને ભારતના પ્રથમ ગૃહમંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એકતાના એક તાંતણે બાંધી અને જે ભારતનું અખંડ ભારતની રચના કરી છે એવા સરદાર સાહેબની પ્રતિષ્ઠા અને એમનું નામ ભૂસવાનું કામ એ આપણા હાલના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. એમણે અગાઉ બી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. ત્યારે બી ઘણા પાટીદાર આગેવાનોએ વિરોધ કર્યો હતો. પણ અફસોસની વાત એ છે કે સરદાર સાહેબનું નામ લઈને મોટા થયેલા અને સરદાર સાહેબના જે એમના જે સિદ્ધાંતો પર ચાલીને આગળ વધવાની વાતો કરવાવાળા જે પાટીદાર સમાજના આગેવાનો કે ધારાસભ્યો, એમનામાં 1% પણ એવી હિંમત નથી કે એમની પાર્ટીમાં પ્રશ્ન પૂછે કે તમે સરદાર સાહેબનું વર્ચસ્વ કેમ મિટાવવા માંગો છો. આજે 2-3 વર્ષ થયા છતાંય ના વિધાનસભામાં કે ના કમલમમાં કે ના લોકસભામાં એક પણ ધારાસભ્ય કે સાંસદ સભ્યએ આ બાબતે એમની પાર્ટીની સમક્ષ રજૂઆત નથી કરી. અને એના લીધે જ અને આજે સરદાર વલ્લભભાઈ પટેલનું જે જન્મ સ્થળ છે કરમસદ, ત્યાંથી એમની પ્રતિષ્ઠા અને એમનું નામ ભૂસવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. અમિત શાહ એવું બતાવવા માંગી રહ્યા છે કે ભારતના ગૃહમંત્રી એ પોતે સરદાર વલ્લભભાઈ સાથે પોતાની કમ્પેર કરીને પોતે એવું બતાવવા માંગે છે કે ભારતનો ઇતિહાસ જ્યારે લખાય ત્યારે સરદાર સાહેબનું નામ ભૂસીને અમિત શાહનું નામ આવે એવા નિમ્ન કક્ષાના પ્રયત્નો કરી રહ્યા છે. એટલા માટે આજે જે કરમસદનો મુદ્દો ઉઠ્યો અને એનો વિરોધ થઈ રહ્યો છે, એના માટે આ ગુજરાતની અંદર માત્ર પાટીદારોને એકલાનો આ મુદ્દો નથી, આની અંદર સમગ્ર સમાજના લોકો જોડાઈ રહ્યા છે અને જોડાવું જ જોઈએ. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારત દેશ માટે પોતાને પ્રાણ બી આપી દીધા અને પોતાનું સમગ્ર જીવન એની અંદર એમને વ્યતીત કર્યું છે. દિનેશભાઈ 40-45 ધારાસભ્યો વધારે છે, 5-6 સાંસદો, આ બધા પાટીદાર સમાજના મુખ્યમંત્રી ખુદ પટેલ. મુખ્યમંત્રી ખુદ પછી વાત પટેલ. જવા દ્યો ને, એટલે એટલે આ આગળ શું? આટલા મોટા રાજનેતાઓ તમારા સમાજમાંથી આવે છે. હું લેવા કડવાની વાત નથી કરતો, હું પાટીદારની વાત કરું છું. સરદાર પટેલ તો ખાલી પટેલ સાથે જોડવા ઈ તમારું ને મારું પાપ છે. ખાલી પાટીદારોને થોડા હતા, સરદાર આખા દેશ દુનિયાના હતા કે જેને એટલે સરદાર કહેવાય. સરદાર કહેવાના, જેને આખા રજવાડાઓને એક કર્યા. છતાં પણ કેવું થઈ રહ્યું છે કે 2-3 મહિના 4 મહિના આવે એટલે સરદાર વલ્લભભાઈ પટેલને અન્યાયનો મુદ્દો છે તે કોઈના કોઈ મુદ્દા આવીને ઉભો રહીએ. દીક્ષિતભાઈ, પહેલા તો મોટી કમનસીબી કયો કે દુઃખદ વાત એ કયો કે ગુજરાતના તમામ રાજકીય નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને એટલે મૂર્તિને નમન કરવા જાય છે. એની સાથે એના ઇતિહાસને સાથે રાખીને, એના જીવનને સાથે રાખીને એના નામ ઉપર મત માગવા પણ નીકળે છે. આજે કરમસદના જે ઓળખ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ અને એના પરિવાર સાથે જોડાયેલી ઓળખ છે. સમગ્ર દેશમાં એની ઓળખ ઊભી કરવાના જ્યારે પ્રયાસો થાય છે ત્યારે જે એની એકચ્યુઅલ ઓળખ છે એને નાબૂદ કરવાનો જે પ્રયત્ન સરકાર તરફથી થઈ રહ્યો છે, એમાં એક પણ જે ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, પક્ષના હોદ્દેદારો હોય, એ એક પણ બોલી. સાથે સાથે એ પણ પ્રોબ્લેમ છે કે ગુજરાત તો ઠીક છે, ભારત દેશમાં અત્યારની રાજકીય પરિસ્થિતિ એવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કોઈ સમાજ માટે વ્યક્તિગત બાબત જ નથી. પાટીદાર સમાજ હોય, અન્ય તમામ સમાજો, આજે બાબા સાહેબ આંબેડકર હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ગાંધીજી હોય, એને કોઈ સમાજ સાથે ના જોડી શકાય. એ તો સમગ્ર દેશના એક અખંડ ભારતના નિર્માણ કરતા બધા લોકો છે. તો એના માટે જો ન્યાય માટે માગવા નીકળવું પડે, એના નામ માટે નીકળવું પડે, તો આ તો બહુ શરમજનક બાબત છે. ગઈકાલે અમે ને ગીતાબેન ને બધા લોકો રેલીમાં ગયા હતા, ત્યાં તો સૌથી બધાની મુદ્દો એક જ હતો કે ભાઈ કરમસદને તો કોઈ એવી વસ્તુની જરૂર નથી કે નગરપાલિકા પડે. કારણ કે કરમસદના ખેડૂતોએ, કરમસદના લોકોએ વિદ્યાનગરના નિર્માણમાં ઘણી બધી જમીનો આપી છે, આણંદના નિર્માણમાં પણ જમીનો આપી છે. અને આજે જે કરમસદના નામે જે લોકગીતો પણ ગવાય છે, એ સંસ્કૃતિને ભૂસવાના જે પ્રયાસો થાય છે. એટલે સરકાર આમાં કંઈક ને કંઈક વિચારે, અને જો ના વિચારે તો પછી આના માટેના રસ્તાઓ તો છે જ, અને એ સરકારે મજબૂર કરવા જ પડશે. પરંતુ જેમાં ત્રણેય મારા આગળના વક્તાઓએ વાત કરી એમ કે સરકારની નીતિઓ આમાં સૌથી મહત્વની બાબત છે.
સરકાર સ્ટેડિયમનું નામ બદલાવી નાખે, આપણા એરપોર્ટનું નામ બદલાવી નાખે, અને હવે સાથે સાથે કરમસદના નામને એક મર્જ કરવાની વાત છે. ઘણા બધા જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે, ઘણા બધા તાલુકાઓ બનાવવામાં આવ્યા છે, ઘણા બધા સેન્ટરો બનાવવામાં આવ્યા છે, અલગ અલગ ઓળખ આપીને મ્યુઝિયમો બનાવવામાં આવ્યા છે. તો નડિયાદમાં પણ જે મ્યુઝિયમ છે એને રિનોવેટ કરી અને એનું સારું એના માટેનું ફંડ પણ છેલ્લા ઘણા વર્ષોથી બંધ કરવામાં આવ્યું છે. તો આ બધી જે પરિસ્થિતિઓ છે એ ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે વિરોધની બાબતમાં, એટલે કે એને આ સરકારને આ એનો ગમતી વાત ન હોય, ફક્ત મત માંગવા માટે સરદાર વલ્લભભાઈ પટેલનો દિનેશભાઈ, આ બધા ઉપયોગ થતો હોય એવું લાગી રહ્યું થતા છે. હશે સરકારમાં, ત્યારે ધ્યાન નહીં રાખવામાં આવતું હોય કે ભાઈ આણંદને આણંદ રહેવા દો. કરમસદ કિશનભાઈ, કરમસદ એ શું છે? એટલે સૌથી પહેલા તમે કરમસદ કયો એટલે તમે શું કહો? ભાઈ સરદાર પટેલનું જન્મસ્થાન. તમારું કયું ગામ? તો કરમસદ. અચ્છા, કયું? તો સરદાર પટેલનું જન્મસ્થાન. તો કાલે આ આણંદ મહાનગરપાલિકા બની જશે તો કરમસદ તો ભૂસાઈ જશે ભાઈ. પછી તમારે એમ કહેવાનું કે અમે આણંદ મહાનગરપાલિકામાં જે સરદાર પટેલનું જન્મસ્થળ છે ત્યાંથી છે. તો આ નિર્ણયો લેવાતા હશે ત્યારે રાજનેતાઓ અને અધિકારીઓ ક્યાં હશે? કિશનભાઈ, જ્યારે આ નિર્ણય લેવાનો પ્રશ્ન તો પછી રહ્યો. પ્રધાનમંત્રી અત્યારના જે આપણા નરેન્દ્રભાઈ મોદી છે એમણે પણ મુખ્યમંત્રી વખતે જાહેરાત કરેલી. હમણાં છેલ્લે પ્રવક્તા મંત્રી અને ગુજરાત સરકારના એજ્યુકેશન મિનિસ્ટર હતા જ્યારે જીતુભાઈ વાઘાણી, ત્યારે ત્યાં એક જગાબાપા કરીને આ નિર્ણય માટે ઉપવાસ ઉપર બેઠા હતા, એને પારણા કરવામાં આવ્યા હતા. એટલે સરકારને પોતાના કમિટમેન્ટની પણ ખબર નથી. પણ સૌથી મેં કીધું એમ કમનસીબી એ છે કે જે રાજનેતાઓ અત્યારે સત્તામાં બેઠા છે એ લોકોને પણ ઉમટ પ્રમાણે બોલવાનું કહેવામાં, એમાં બોલવાનું, બાકી નહીં બોલવાનું. ઘણા બધા ગુજરાતમાં કિસ્સાઓ એવા બને છે કે જે કિસ્સાઓમાં એક પોતાની નૈતિક ભૂમિકા હોવી જોઈએ, પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિએ પોતાની રાજનીતિના એક પ્રેઝન્ટેશન કરવાનું હોય, એ કરવાના બદલે ફક્ત સરકાર કે એવું પપેટ કરીને બધા લોકો બોલી રહ્યા છે. કિશન, હું છે ને, મને એવું લાગે છે કે સરકાર અને અધિકારીઓ આ બધા જ જાણી જોઈને આ કરતા હોય એવું લાગે છે. કારણ કે આપણે બધા જ ભણ્યા છીએ અને આપણે બધાને જ ભણવામાં આવતું હતું ને આપણને બધાને ખબર છે. વાર્તાઓ, આપણે પેલું ગુજરાતી ચોપડીઓ આવતી એટલે એની અંદર આપણને બધી વાર્તાઓ ભણવામાં આવતી અને બધી હિસ્ટ્રીઓ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ. તો અધિકારીઓ પણ આટલા ભણેલા ગણેલા છે, એમને ખબર જ હોય, એમને ના ખબર હોય એવું તો બને નહીં. તો મને એવું લાગે છે કે આ જાણી જોઈને આ કૃત્ય થતું હોય એવું કરવાથી એવું શું મને મળી જાય પોતાને વ્યક્તિગત અધિકારીઓને? લાગે છે. અધિકારીઓને શું મળી જાય એવું કરવાથી? પણ હું એ જ કહેવા માંગુ છું ને કે આ અધિકારીઓ અને નેતાઓ બધા સાથે મળીને આ કૃત્ય કરતા હોય. કારણ કે અધિકારીઓને તો કશું ભણવાનું નથી કિશન. પણ કહેવાનો મતલબ એ છે કે સરદાર પટેલે, હું તો શું છે આપના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે RSS ની સંસ્થા ઉપર જો બેન્ડ લગાવ્યો હોય ને તો એ આ સરદાર પટેલ હતા. કદાચ ક્યાંક ને ક્યાંક એવું બને કે કરમસદને સરદારની ભૂમિને નામ ભૂસી નાખવાનું કામ આ લોકો એટલે કરતા હોય. સૌથી મહત્વનું આ એમની અંગત દુશ્મની પણ હોઈ શકે, તો જ આ બધી ઘટનાઓ વારંવાર બનતી હોય. બાકી મને, તમને, સામાન્ય નાનામાં નાનો માણસ હોય ને એને પણ ખબર પડે કે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવો પડે, જેમ આપણે પોરબંદરને આપેલો છે. અને હજુ તો ચર્ચાઓ વડનગરની પણ ચાલી રહી છે. એટલે આવી રીતે બધી જગ્યાએ અને બધાને ખબર પડતી હોય છે, પણ જાણી જોઈને કરમસદ સાથે આવું કહેવાય ને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હોય એવું મને પોતાને વ્યક્તિગત લાગે છે. નહીં તો આવું બને જ નહીં ને. અને સરકાર એવું ઈચ્છી રહી છે કે કોઈ પણ ઘટના બને ગુજરાતની અંદર તો લોકો રોડ પર આવે, આંદોલનો કરે. એમની પાસે કોઈ બીજું કામ જ નથી. નાના નાના પ્રશ્નો માટે લોકોને આંદોલન કરવાના રોડ પર. અમે હજુ ને સરકારને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જલ્દીથી જલ્દી આનો ફેંસલો આવી જાય, ને તો અમે આ એ જ આંદોલનકારીઓ છીએ કે જે 2015માં રોડ પર નીકળ્યા હતા અને અમે એના જ વંશજો છીએ. અને અમે જ જય સરદારના નારા સાથે કહેતા હતા અને આજ પણ કહીએ છીએ, આપના માધ્યમથી કહીએ છીએ કે એ જ આંદોલનકારીઓ છીએ જે 2015માં રોડ પર નીકળ્યા હતા. અને કરમસદને હજુ તમે અલગ નહીં આપો તો આ જ આંદોલનકારીઓ પાછા રોડ ઉપર ઉતરશે ને આંદોલન કરશે. પણ આંદોલન મુખ્ય આંદોલન દર 6 મહિના આંદોલન કરીએ અને નુકસાન જ છે, આંદોલનથી નથી ફાયદો. પણ દીક્ષિત, હું એ તો કહું છું કે સરકાર ઈચ્છી રહી છે, બિલકુલ સાચી વાત છે, આંદોલન સરકાર ઈચ્છી રહી છે કે આ
ગુજરાતમાં નાની નાની વાતમાં આપણે રોજ જોઈએ છીએ, રોજ જે કંઈક ને કંઈક વાત આવે તો લોકોને આંદોલન પર કરવા નીકળવું પડે છે. ત્યાં સુધી સરકાર જાગતી નથી. એમ કે છે કે અમારી ભૂલ થઈ ગઈ, તો પછી એને જલ્દીથી જલ્દી સુધારી લેવી જોઈએ. ચિરાગભાઈ, તમે કઈ કહેતા હતા? દીક્ષિત, જે રીતે આ લોકો ટેસ્ટિંગ કરી રહ્યા છે, દરેક મહાપુરુષો જેને આ દેશમાં પોતાનું યોગદાન આપ્યું છે, પોતાનું સમગ્ર જીવન આ દેશ માટે ખપાવી દીધું છે, એ સરદાર પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય કે એવા કોઈ પણ નેતાઓ હોય જેને આ દેશની સ્થાપનામાં, આ સંવિધાનના નિર્માણમાં જેને પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે, એવા લોકો પર ટેસ્ટિંગ કરી રહ્યા છે. હમણાં જ આ ગૃહમંત્રીએ લોકસભામાં કહ્યું હતું, પોતાનું નિવેદન આપ્યું હતું, કેવી અભદ્ર ભાષામાં આંબેડકરનું અપમાન કર્યું હતું. એટલે એ ટેસ્ટિંગ કર્યું કે આંબેડકરનું અમે અપમાન કરીશું તો એને માનવાવાળા કેટલા લોકો રોડ ઉપર ઉતરે છે, શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેમ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલ્યું અને આ ગુજરાતના પટેલો જે સરદારના નામે સંસ્થાઓ ચલાવી રહ્યા છે, એ બખોલમાં ઘૂસીને બેસી ગયા હતા. બધા જ જે સંસ્થાઓ ચાલે છે એ બધા જ મંદિરો ચલાવે છે, જે સરદાર ધામ ચલાવે છે, એ બધા જ એ દરમાં પૂછીને જે પેલા અંદર બેસે ને એમ બેસી જાય છે. એ સરકારના એજન્ટ તરીકે કામ કરતા હોય ને એવું દેખાઈ રહ્યું છે. સામાજિક સંસ્થાઓ પણ, જો તમે, હું એ સંસ્થાઓને પણ કહેવા માંગુ છું કે જો તમે સરકારના એજન્ટ ન હોય, સરકારના ઈશારે ન ચાલતા હોય તો સરદારના નામે બહાર નીકળો. તમારે પણ તમારી જાતને પ્રસ્થાપિત કરવાનો સમય છે. સરદારને જ્યારે અન્યાય થતો હોય અને તમે જ્યારે પાટીદાર સંસ્થાઓ ચલાવતા હોય તો તમારી પણ ફરજ છે. એટલે તમે પણ પોતાની જાતને પ્રસ્થાપિત કરો કે તમારી ઉપર જે લેબલ લાગ્યું છે કે સરકારના દલાલો, એ લેબલને હટાવવા માટે તમે પણ બહાર નીકળો. બીજી વાત, જેમ સ્ટેડિયમનું નામ બદલ્યું અને ગુજરાતના પટેલો કે સરદાર પ્રેમી કઈ ન કરી શક્યા, નાના મોટા યુવાનો નીકળ્યા, પરંતુ એક પેલી એમ કે એવી બધી મોટી શક્તિ નહોતી, એટલે ટેસ્ટિંગ કર્યું કે કઈ નહીં થાય. પછી બાબા સાહેબ આંબેડકરનો વારો લીધો, લોકસભામાં બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, તો એને માનવાવાળા લોકો નીકળ્યા બહાર, પરંતુ એમાં પણ માફી નથી માંગી. અને હવે ફરીથી ટેસ્ટિંગ સરદાર પટેલ ઉપર થઈ રહ્યું છે કે હવે સરદારનું નામ જ ભૂસી નાખીએ, કરમસદનું નામ જ ભૂસાઈ જાય. એટલે કયા સરદાર? તો નરેન્દ્ર મોદીએ બનાવેલા, ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલા કેવડિયા કોલોની વાળા સરદાર પટેલ. એટલે કરમસદ કોઈ આવે જ નહીં ક્યારેય. આ ઇતિહાસ, આ જુદો ઇતિહાસ લખવા બેઠા છે આ લોકો, જેને માફી માંગી અને વીર બનાવી દેવા વાળા લોકો આ ઇતિહાસનું એવું ફરીથી નિર્માણ કરવા માંગે છે કે પોતાના નામે ઇતિહાસ લખાય. જયારે ઇતિહાસ વાંચવામાં આવે ત્યારે આ લોકો, અને આપણા વડાપ્રધાન તો હું નથી કહેતો, કદાચ એમનું અપમાન હું કરવા નથી માંગતો, પણ એ પોતે જાતે બોલેલા છે કે હું તો નોન બાયોલોજીકલ છું. એટલે એમને ઉપરથી ટપકી અને આ પૃથ્વી ઉપર જન્મ લીધો અને કદાચ કોઈ ઉપરથી ફેંક્યા હોય અને નોન બાયોલોજીકલ કરવા માંગતા હોય, આપણે નહીં કરીએ કારણ કે કોઈ અંગ એ પોતાની જાતે બોલ્યા છે. કિશન, ટિપ્પણી હું નથી કરતો, પોતાની જાતે બોલ્યા છે હું નોન બાયોલોજીકલ છું. ચિરાગભાઈ વાત છે, બરાબર છે. એટલા માટે એમને એવું હોય કે નવો ઇતિહાસ કદાચ ફરતી પાછળ કઈ ભગવાન બની જાય અને નોન બાયોલોજીકલ ના મંદિરો બને અને સરદાર સાહેબ જેને સાચું યોગદાન આ દેશ માટે આપ્યું છે, બાબા સાહેબ આંબેડકર હોય, સરદાર સાહેબ હોય, જ્યોતિબા ફૂલે હોય, સાવિત્રીબાઈ ફૂલે હોય, સાહુજી મહારાજ હોય, આ બધાને ભૂલાઈ અને આ લોકો ફરીથી પોતાનો નવો ઇતિહાસ બને એના માટે એમ કે ઇતિહાસ ષડયંત્ર કર્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એના માટે સરદારને અન્યાય કરી રહ્યા છે. પત્રકારો, લેખકો, પુસ્તકો ઘણું બધું છે. ઇતિહાસ ભૂલવું એ કોઈની વાત નથી. નચિકેતભાઈ, આ ક્યાં સુધી આવો સિલસિલો છે તે ચાલશે? ક્યાં સુધી આ આંદોલનો? અરે સાહેબ, સરદાર સાહેબે તો કહ્યું હતું કાળજું સિંહનું રાખો. અને આજે ખરેખર અફસોસની વાત છે કે ભારતની અંદર 40 કરોડથી વધુ કુર્મી પાટીદારો હોવા છતાં, ગુજરાતની અંદર 2 કરોડથી વધુ પાટીદારો હોવા છતાં પાટીદારોના આદર્શ અને પાટીદારોના જે ભગવાન કહેવાય સરદાર સાહેબનું વારંવાર અપમાન થઈ રહ્યું છે. અરે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહીએ, તમે ખાલી દલિતો, ક્ષત્રિયો કે આદિવાસી એમના ઇતિહાસને ખાલી તમે છેડછાડ કરી જુઓ તો એમના ઇતિહાસનો છેડછાડ કરે ને આખો સમાજ રોડ ઉપર આવી જાય તો આપણા પાટીદારો રોડ ઉપર નહીં આવતા, એ ખરેખર શરમની વાત છે. અને એવી એકતા બનાવવી જોઈએ કે કોઈ કદી આ પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી તો ઠીક, બીજું કોઈ બી આવનારા હજારો વર્ષોમાં સરદાર સાહેબ કે પાટીદારોનો ઇતિહાસ ભૂસવાનો પ્રયત્ન ના કરે. સાહેબ, આપણે એકતા લાવવી જરૂરી છે. ત્યારે આ પ્રશ્ન સરદાર સાહેબનો કે પાટીદાર સમાજનો અસ્મિતાનો પ્રશ્ન જે આવ્યો છે એ એટલા માટે આવ્યો છે કે પાટીદાર સમાજમાં એકતા નથી. અને એકતા નથી એના કારણમાં બી એ જ છે કે તમે આજે ગુજરાતની અંદર 40 કે 45 થી વધુ પાટીદાર ધારાસભ્યો અને સાંસદ હોવા છતાં
જે લોકો ગુજરાતની કોઈ પણ પોતાની વિધાનસભા હોય કે ક્યાંય જગ્યાએ એ લોકો જય સરદાર બોલી નહીં શકતા. એમાંથી તો ઘણા તો એવા છે જે પાટીદાર અનામત આંદોલનના સક્રિય હતા, તોય એ લોકો જય સરદાર ભારતીય જનતા પાર્ટીમાં રહીને બોલી નહીં શકતા. આ પ્રશ્ન એટલા માટે છે કે જે સરદારના નામે મોટા થયા છે, તો એ સરદાર સાહેબનું જ્યારે અસ્તિત્વની લડાઈ આવે ત્યારે બધાએ જોડાવું જરૂરી છે. અને આ લડાઈ લડવી ખરેખર તો લડવાનો વારો ક્યારે આવ્યો કે આપણામાં એકતા નથી એટલે આવ્યો. જો આપણે એકતા રાખીશું તો ક્યારેક કોઈ માયકાલાલની તાકાત નહીં કે આપણી પાટીદારોના ઇતિહાસ સાથે છેડછાડ કરે. નહીં દિનેશભાઈ, એકતા હતી એટલે 2015માં 17માં 18 19 સુધી આંદોલન થયા, એકતા ઓછી થઈ, કોંગ્રેસ ભાજપમાં બધા જોડાઈ ગયા, એટલે આજે આ સ્થિતિ છે ને દિનેશભાઈ. દીક્ષિતભાઈ, આપનો અવાજ કપાઈ ગયો. દિનેશભાઈ, હું એવું કહેતો હતો કે એકતા હતી એટલે તો 2015 17 18 સુધી આંદોલન થયા, એકતા તૂટી, કોક કોંગ્રેસમાં તૂટી, ક્યાંક ભાજપમાં તૂટી, એના માટે આજે સ્થિતિ આવીને ઊભી થઈ ને. 15 જેવી એકતા હોત તો આમ થોડી કોઈની તાકાત હોત. ના, આમાં જે નચિકેતભાઈએ કીધું એ વાત સાથે હું સહમત છું કે પાટીદાર સમાજની મુદ્દાની જ્યારે વાત આવે છે ત્યારે પાટીદાર સમાજ પોતાની પીડા, પોતાનો સ્વાર્થ અને પોતાની વ્યક્તિગત આમાં લાભ નુકસાન છે એ બાબતે દરેક સમાજ જોડાતો હોય. આજે આ સરદાર સાહેબના સ્ટેચ્યુની જે વાત છે કે સરદાર સાહેબના સંસદની વાત છે કે સરદાર સાહેબના નામની જે વાત છે એને લઈને આજે હજી તો શરૂઆત છે. નચિકેતભાઈ, સમાજ આની પર ખૂબ રોષિત છે. ઘણા બધા લોકો રસ્તા ઉપર આવતા હોય છે, ઘણા લોકો પોતાની રીતે રજૂઆતો કરતા હોય છે, ઘણા લોકોને જ્યારે સમય આવે ત્યારે પણ એ લોકો બોલતા હોય છે. એટલે પાટીદાર સમાજનું વ્યક્તિ એવું નહીં છે કે એક સરદાર સાહેબના નામને ભૂસવાનો પ્રયાસ થાય. અને મેં આપને કીધું એમ આ પાટીદાર સમાજ પૂરતું સીમિત વાત જ નથી, આ સમગ્ર દેશના દરેક નાગરિકને લાગુ પડતી વાત છે. પછી ચાહે કોઈ બી જ્ઞાતિમાંથી, જાતિમાંથી, કોઈ પણ સંગઠન સમુદાયમાંથી આવતા હોય. એટલે હજી શરૂઆતનો પીરિયડ છે. જેમ જેમ વાત આગળ વધશે એમ લોકોને ખબર પડશે અને હજી તો ઘણા લોકો સુધી વાત પહોંચાડવાની જવાબદારી આપણા જેવા યુવાનો અને કાર્યકર્તાઓની છે. મારી વાત સાંભળો, સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું, બરોબર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું. તમે મને એક ધારાસભ્ય કે સાંસદ સભ્ય ગુજરાતને ને આખા ભારતમાંથી બતાવો કે જેણે એ અવાજ ઉઠાવ્યો હોય કે તમે આ નામ ના બદલી શકો. નચિકેતભાઈ, આપની વાત સાથે હું પહેલા મેં કીધું કે ગુજરાત નહીં, ભારતના કોઈ પણ રાજકીય આગેવાનમાં એવી તાકાત નથી કે આ લોકો જે સ્ક્રિપ્ટ આપે એ સ્ક્રિપ્ટ સિવાયનું કોઈ પણ બોલી શકે. એટલે હવે એની પાસે અપેક્ષા રાખવી એ જ આપણા માટે બહુ દુઃખદ બાબત છે. કારણ કે ક્યારેય પણ એને શું કરવો શું નહીં કરવાનો એ ઉપરથી બ્લુપ્રિન્ટ કે એક રાઇટિંગ આવતું હોય છે, એ પ્રમાણે લોકો બોલવાનું હોય છે. બાદશાહના નામ પર છે, કરી બતાવો ને કર્ણાવતી, કરી બતાવો કર્ણાવતી. ઘણા વર્ષોથી વાત છે, આરએસએસ ને વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે કે આનું નામ કર્ણાવતી થવું જોઈએ. અરે સાહેબ, તમે દલિતો, ક્ષત્રિયો કે આદિવાસી એમના ઇતિહાસ સાથે સંશોધન કરવા જાઓ ને, કેમ નહીં કરી શકતા? આજ પ્રધાનમંત્રી ગૃહમંત્રી જ છે ને, એમના જ પાર્ટીના સાંસદ રૂપાલા સાહેબે બોલી દીધું ને ક્ષત્રિયો વિરુદ્ધ. કેટલી વાર માફી માંગવી પડી? મેં આપને કીધું નચિકેતભાઈ, પ્રશ્ન એ છે કે જે લોકો ચૂંટાઈને પ્રતિનિધિઓ બન્યા છે એનાથી કોઈ બોલવાની તાકાત જ નથી અને એ સરકારની સામે બોલી શકે એવા સક્ષમ છે જ નહીં. આજ ભાજપના ચૂંટાયેલા ક્ષત્રિય ધારાસભ્યો પણ એ આંદોલનમાં જોડાયા હતા, તો પાટીદારના ધારાસભ્યો કે સાંસદ કેમ ના જોડાય? આપણે આપણી સમાજની તાકાત, રાજકીય તાકાત ઉભી કરી છે. જે નેતા સમાજની વાત કરવા આવે પૂછવું જોઈએ ને. ચૂંટણી આવે એટલે સમાજ યાદ આવે, પોતાને મંત્રી પદ ન મળતો સમાજ યાદ આવે, આપણા સંસ્થા સાથે જોડાયેલા લોકોને ટિકિટ આપવાની વાત હોય ત્યારે સમાજ યાદ આવે. તો આવા આગેવાનોને તમારે બધાએ જઈને પૂછવું પડે. અમે તો પૂછીએ જ છે, સમયાંતર અવાજ આપીએ જ છે, પણ જે આગેવાનો સામાજિક સંસ્થાના નામે રાજકારણ કરતા હોય, સમાજને આગળ બતાવીને રાજકારણ કરતા હોય, એની પણ નૈતિક જવાબદારી છે કે એને જઈને પૂછવું પડે.